રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. હા, આ સાઉન્ડ થોડુંક સુધારજો. તમે હાથી આખો દાનમાં દઈ દીધો પણ અંબાડીમાં લોભ કર્યો યાર. અમે ઠેઠ કાઠિયાવાડમાંથી ગુજરાતથી પલ્લા કાપીને મુંબઈ આવ્યા, અને આમાં સીટોટીયું આખી રાત વાગેત કરવાનું શું અમારે યાર. હા, એટલે થોડીક મહેનત કરો ને. હવે બીજી વાર ડાયરો કરો ને ત્યારે સાઉન્ડ અમે લેતા આવશું. આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં, અન સંપદા પામ્યો જ્યાં સુદામો. બાપુ તમે ગમે એટલા કિલોમીટર હાલીને જતા હોય, તમે 100 કિલોમીટર 200 કિલોમીટર 500 કિલોમીટર હાલીને જાવ ને પછી ભગવાનના દેવળ બંધ થઈ જાય, દર્શન ન થાય, નિહાકો કેટલો નાખો કે હા હા અમે 500 1000 કિલોમીટર હાલી લાવ્યા પણ દ્વારકા વાળાનું દેવળ તો બંધ હતું. એવા નિહાકા નાખવાના દિવસે જાવું કે અમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા યાર, हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था. હા, એટલે બીજી વાર આવી ભૂલ ન કરતા વિવેકભાઈ. આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં, અન સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અને તમે આટલી બધી સંખ્યામાં મુંબઈમાં ડાયરો કર્યો. આ મોનિટર આપો આગળના. આયા મુંબઈમાં આપણા બધા ગુજરાતીઓ, ખલીલ ધનતેજભાઈ એમ કહેતા હતા કે મારી વાત જેને સમજાતી નથી, હું બોલું કોને સમજાતું ન હોય, મારી વાત જેને સમજાતી નથી એ ગમે હોય પણ ગુજરાતી નથી. એમ આપણી આ ગુજરાતી પરંપરાને જીવંત રાખવા તમે ડાયરો કર્યો. આયા આવું સરસ મજાનું તમે આયોજન મુંબઈના ફાધરમાં મને ભાઈ વિવેક અને આશીષ મારો બહુ નજીકનો મિત્ર છે, એનો ફોન આવ્યો. અને હું તો હું કાયમની માટે કહું છું, મને એને કીધું ને અટાણે હાથમાં માયક લઈને બાપુ આ સુમધુર કંઠેથી અમારે દ્વારકાધીશ નામ એમનું છે, રાહુલ દાદાને એકવાર તાળીઓથી વધાવી લો કથાકારને. અને હવે જ્યાં જગ્યા મળીને બેસી જવાયા. જ્યાં જગ્યા મળે ને બેસી જાઓ. એટલે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ને ગુજરાતી ભાષાને જીવતી રાખવાના પ્રયત્ન કર્યા છે. અને એમાંય આપણો આ ગુજરાતી બધો ડાયરો, આમ તો બધા છે આયા, મુંબઈના હોય તો ભલે, ગુજરાતના હોય તો ભલે. એટલે તમારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. દાદા બીજી વાત કરી દો, આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. આ તમે વારસાને જાળ્યો છે યાર, ગુજરાતી વારસો છે આપણો બધો. તમે સાંભળતા નહોત તો અમે વાત કોની સામાજન કરત. એવો જ્યારે આ ગુજરાતી ભાષા અને આપણો આ સરસ મજાનો ડાયરો છે ત્યારે મને યાદ આવ્યા અહીંથી થોડા દુહા છંદ અને માતાજીને યાદ કરીને એકાદા બે પ્રસંગ તમને કહેવા છે, એકાદા બે ગીત તમારી આગળ. આટલી બધી સંખ્યામાં મહિલા મંડળ દ્વારા આખી આ કથાનું એકવાર આ બધા બહેનોને તાળીઓથી વધાવી લ્યો આયા. હા, મને ગૌરવ છે આ બધા બહેનો બેઠા એના માટે. કીટી પાર્ટીનો જમાનો ને એમાં તમે કથા કરાવો છો. હા, નગર કેટલાય ભેળા થઈને પાસે એમ કે આપણે એકચ્યુઅલી કીટી પાર્ટીમાં જવું છે, પણ તમે બધા ભેળા થઈને આવું સારું કામ કર્યું એટલે હજી એકવાર તાળીઓથી વધાવી લે આયા. હા, આય કડક ધરતી જહાં ખડકની આકરી, આય કડક ધરતી જહાં ખડકની આકરી, હન ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. બાપુ આપણી કેવી ધરતી છે આયા. બે ડગલા આગળ હાલો તો સતી જોવા મળે, જતી જોવા મળે. એવા દાતારો, એવા સુરવીરો, એવી સમર્પણ ને ત્યાગની કથા મુંબઈમાં આવ્યા ને. આ મુંબઈમાં બેઠો જોઈને કહું છું, આપણે શિવાજીના હાલરડા કાયમ ગાય છે, છત્રપતિ શિવાજી મહારાજ. શું કામ? એવી જનેતાયું જન્મી છે આ દુનિયામાં. એટલે કીધું આય કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં, ગીર ગો રંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી.
એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન ધન હો ધન એ સબ રાત ધરણી ધન ધન હો ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો આમાં દુનિયાનો જેને બાપ કીધો એવો ભગવાન એક બીલી પતરામાં એક સાંભળજો એક દુહા એક બીલી પતરામાં એક લોટા જલકી ધાર એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કે દેત હે ચંદ્ર મોલી ફલ ચાર જેને ચપટી ભભૂતમાં ખજાના કુબેરના આપી દીધા એવો ભગવાન ભોળોનાથ. અને એના માટે કેવું હોય તો ગામડાની અભણ દીકરી કાંઈ ભણેલી ન હોય કાંઈ જ્ઞાન ન હોય ખાલી અક્ષર જ્ઞાન ન હોય અને એ ભોળાનાથના મંદિરમાં જઈને શિવને રીઝવતી હોય દાદા તો કેમ રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એવો રાયાવો મારા શિવ શંકર ભોળા. ઓરા આવો શિવ શંકર ભોળા તમને ચડાવું ભભૂતિના. ગામડાની અભણ બાઈ અભણ દીકરી હોય ભણેલી ન હોય એમ કે ઓરા આવો શિવ શંકર ભોળા તમને ચડાવું ભભૂતિના ગોળા. પણ કોઈ જનોયધારી બ્રાહ્મણનો દીકરો શિવલિંગ સામો બેઠો હોય તો જય નમામી સમીશાન નિર્વાણ રૂપમ નમામી સમીશાન નિર્વાણ રૂપમ વન વિભુગા વિક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ અનગિરાગાન ગોતીતમ નિસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. પણ માડી વારહી વાદળિયું બની અને એમાં સુકા સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા અરે રે મારા ખેતર દલના ખોડલી જય સિયારામ. પણ ઓલો વાહલી એમણ ઉભતા અને ઓલી 9 લાખ ધેનું મારા નાથ. પણ ઓલી વાહલી પણ તારી વાહળી એવાળું બધી અને ઓલી 9 લાખ ધેનું મારા નાથ. પણ એને હરિવાર ફેરવવા અરે રે તું તો શું માન લે તોય સાંભળા.
આગળ દૂર અની તો રૂપાળા રૂપાળા હવ કોઈ રે પણ મારા ભોળાના હર હર મહાદેવ પણ ઓલા દેવોની આગળ દૂત અની તો રૂપાળા રૂપાળા હવ કોઈ રે પણ યા તો ભેળા ભેળા રાખે જો ને ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા ના જાતની શંકા મૃગમુદ પંકાન ગમ 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 મમ 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 ના જાતની શંકા મૃગમુદ પંકાન ગમ 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 કા ગુગરો કા ढोलू का डम का होवत हम का डम 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 का डमरू का रणपूर रणंका भैर भणंका गगन गणंका गहरे सा આયા તમે બધાય સરદાનું ભાતું લઈને આવ્યા છો આમાં મજા આવી હોત ને બાપુ તો આજ મને મજા આવે આતાડા કાઢીને તમારા હાથમાં આપતો જાતો હા અંગ્રેજ ને જર્મન આપ્યા આ બહુ જૂનો દુહો છે એને વાળાને કરીને વાત તો જર્મન જેવી જાત પછી રહેવા ન દે રામડો હા જર્મનમાં હિટલર શાસન હતું તમને ખ્યાલ હશે આગળ ઉપર ઇતિહાસની વાતો તમને કરું પણ દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે દર્દ જે દિલમાં હોય એ આવીને બહાર બોલે છે અરે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે યાર અને હવે સાંભળજો હા રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે આ યુવાનો માટે આમ તો મારે સંત ગાવો છે ભોળાનાથનો આયા આ બધા યુવાનો માતાઓ બહેનો છે બધાય બહેનો સાંભળે છે ને કહું છું કે તમે અનુપમા સિરિયલ જોતા હશો અનુપમા કોઈ ઘર એવું બાકી હશે કે નહીં જોતા હોય અનુપમા સિરિયલ જોતા જોતા કેટલાય રહોડામાં રોતા હોય એ કે અનુપમા એકચ્યુઅલી દુખી બહુ છે એ મુંબઈમાં જલસા કરે દુખી આપણો ઘરવાળો છે સવારમાં બેરિંગના કારખાને જાય હા પણ મને ગૌરવ છે આ બધા બહેનોને હજી તાળીઓથી વધાવેલું જેને આવી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું યાર કેટલી પેઢીઓના પૂન ભેળા થાય ત્યારે ભાગવતનો સારો વિચાર આવે બાપુ અને બીજી વાત આ દેશ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો દેશ છે આયા અંગ્રેજોની હુકુમત સામે આજથી વર્ષો પહેલા 1857 નો પહેલો વિપ્લવ 1947 માં દેશે અને આઝાદી મળી પહેલાની વાત કરું 1857 ના પહેલા વિપ્લવમાં અંગ્રેજોની હુકુમત સામે આ બધાય મહિલા મંડળ બેઠા છે દીકરીઓ બહેનો બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો બે હાથમાં તરવાર લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી સાંભળજો ખાલી સ્ત્રી એમ નહીં કે પરણીને વહી જાય પછી રસોઈ બનાવી દે એનું ઘર હાંકી દે એ સ્ત્રી નહીં તો જ્યારે જ્યારે માતૃભૂમિને જરૂર પડી જ્યારે દેશને જરૂર પડી તેથી આ વિરાંગના હાથમાં તરવારું લઈને બહાર નીકળી છે ભારત માટે થઈને એટલે ભારતને માતા કીધી છે ભારત માતા એટલા માટે કીધો આ દેશ હવે સાંભળજો આખી અંગ્રેજોની સલ્તનતને ઊભી રાખી દીધી અને અંગ્રેજોના શ્વાસ એક ઉભા રહી ગયા કોઈ કીધું કોણ છે યુદ્ધમાં કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉતરી છે અને ઝાંસી વાલી રાની થીવો ઝાંસી વાલી રાની થીવો ઝાંસી વાલી રાની થી હા 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 એક દીકરીએ બાપુ આખી હુકુમતને ઊભી રાખી દીધી એ 1857 નો પહેલો વિપ્લવ નિષ્ફળ ગયો ત્યાર પછી ઘણા વર્ષ પછી રાજ્યગુરુ જેવા સુખદેવ જેવા ચંદ્રશેખર આઝાદ જેવા સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है અરે દેખના હે જોર કિતના બાજુએ કાતિલ में આવા કેટલાય ક્રાંતિકારીઓ પોતાના પ્રાણ આપ્યા પછી ભારતને આઝાદી મળી
પણ હું જે તમને વાત કરવાનો છું, આ દીકરીઓનો દેશ છે. હજી તમે રાજસ્થાનમાં કોક દી જાઓ, ચિત્તોડગઢવાળા રોડ ઉપર પૂરીબાઈનું ટેચ્યુ આવે, એવી જગદંબા જેવી દીકરી. પન્નાઠાઈનું નામ તો તમે સાંભળ્યું છે. મહારાણા પ્રતાપને એના બાપુ ઉદયસિંહને બચાવવા માટે થઈને જેને પોતાના બલિદાન દઈ દીધા, આ દીકરીઓની ભૂમિ છે. હવે તમને વાત કરું, આ રાજસ્થાનની વાત કરી, આ તમને મેં વાત કરી ઝાંસીવાલી રાનીથી, એની વાત કરી, અને એથી આગળ એમપીમાં જાઓ, મધ્યપ્રદેશમાં, અને મધ્યપ્રદેશમાં ઇન્દોર આવે. તમે ઉજ્જૈન જાઓ ને, પેલા ઇન્દોર આવે. ઇન્દોરના મહારાજા જેનું નામ હતું યશવંતરાય હોલકર, એની 22 વર્ષની દીકરી હતી અને એનું નામ હતું ભીમાબાઈ. અને અંગ્રેજોને ઊભા રાખી દીધા હિમાળામાં, હું બેઠી હોય ત્યાં સુધી પગ નો મેલાયા. આવી દીકરીઓ જન્મી છે આયા. હા, અટાણે નાની નાની બાબતમાં સુસાઇડ કરતા હોય ત્યારે હું આ વાત ઘણી વાર કહું છું, દીકરીઓનો તો આ દેશ છે યાર. એ તો બીજાને જીવતા શીખવાડે, એનું નામ દીકરી. દીકરીને દેવો ભાવ કીધો છે. અને હું તો એમ કહું છું, જેના ઘરે દીકરીઓ જન્મતી હોય, મોઢા બગડતા હોય, તો એને એટલું કહી દેજો, તમને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે, આપણી માં છે. હા, યાદ રાખજો વાતને, ભૂલતા નહીં કોઈ દી. કોઈના ઘરે દીકરા આવે તો પેંડા વેચવા માંડે, મીઠાઈ ને ફાલટી માંડે રાખવા, અને દીકરી આવે તો મોઢું બગડી જાય. પણ એટલું યાદ રાખજો, મને તમને જન્મ દેવા વાળી આપણી માં છે ને, એ કોકની દીકરી છે. આવો આ દીકરીઓનો દેશ છે. અને આવી માતાઓ બહેનોએ સરસ મજાનું આયોજન કર્યું છે, ત્યારે બે હાથે મને તાળીનો સાથ આપજો. ભગવાન ભોળાનાથને યાદ કરવો છે ત્યારે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 શિવાય. હર હર મહાદેવ મહાદેવ, 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 હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. માત ગંગે પતિતને પાવન કરતી રે,